ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રીતુલ ઉઠી ગયા. રીતુલ જો નાસ્તો કરે. રીતુલ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. હમણાં તો મજા છે ને? હમણાં મજા આવો. આજથી જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. સારું, હાલો નાસ્તો કરી લ્યો અને પછી હું કામે વર્ગું. ચાલો નાઈને ફ્રી થઈ ગયા છીએ. એટલે હું રેખા તો સવારે વહેલી નાઈને ફ્રી થઈ ગઈ. રેખા સોફા હરખા કરે છે, કવર ચડાવે છે. રેખા બોલો. કાલના હાવ એમનો મતાવો. એટલે જ કહું છું, તમારી બેનો ચોખા નાખીને ગયા એ બધે હવે સાફ સફાઈ કરું. જેવું કામ થયું હતું જે વ્યવસ્થિત કામ કરી નાખું ને. હા કરી જ નખાય ને. થઈ જાય ઓલું કામ. એટલે મારે કાલે પરમ દિવસે પાછું બતાવવા જવાનું છે. પ્રમ દિવસ બતાવો ફાટો હવે છૂટી જાય. તમે છૂટા પરમ દિવસ લગભગ છૂટી જાય, કારણ કે તે દિવસે ગયા ને ત્યારે કીધું હતું કે મંગળવારે આવજો એટલે પાટો છૂટી જાય ને પછી કસરત કરવાની છે. કરી નાખો કસરત ને હાય ટમેટમ કે ખારી દે ઘરમાં કરશું. મારે જે વાળ કટિંગ કરાવવાના છે, મલાઈનાય કરાવવાના છે, પણ હવે અત્યારે જવાની તકલીફ ને એટલે બધું રહી ગયું છે એમને. પ્રોબ્લેમ આવી ગઈ. મલાઈને આજે મેળ આવે ને તો આજે હે ને લઈ જાઉં ને કરાવી આવું. મારા પછી પછી આ સીધો પગ રાખવાનો હોય ને અમારે ક્યાં કેમ બેહવું. સારું હાલ મને બરફ આપી દે પછી, એટલે હું ચેક કરી લઉં. સોપો હરકો કરીને આપ મને. ચાલો 12 વાગી ગયા છે અને મલયભાઈ હવે ઉઠ્યા છે. મલય એ તો બહુ હું તો હો ભાઈ. હું હા અત્યાર સુધી હોય 12 વાગ્યા સુધી. હવે લેસન હોમવર્ક કરવાનું છે તો જમીન કરીશ કે હે? બ્રશ કર્યું માં દીકરો? એમ હા મલાઈ હવારમાં કાજુ કતરી ખાઈ લીધી. કાજુ કતરીમાં કાલે એને હજી પેટ નતું ભરણું. હે ત્યાં પાછો વર્ગી ગયો મારો દીકરો. એમને કાજુ કતરી પપ્પાને દઈ દેવી. તારું છે બધું? ઓહો બે તારું? અરે એમ હોય કઈ? હવે આજથી બંધ કરજો ભાઈ. કાલ હે ને કાલ બહુ ખાધી છે કાજુ કતરી ને પેંડા, એટલે હવે આજે બંધ રાખજો. નકરા ગળું છે ને બેસી જાય. મમ્મીનું બેસી ગયું ને એમ. ના નહીં એટલે હવે છે ને રસોઈમાં જે ખાવાય ને બનાવી દઈશ. બાકી કાજુ કતરી હંતાડાઈ જાય. નાનો નહીં ને આ વાળ કપાવાના જ નહીં. આજ બપોરે હે ને જમીને ટાઈમ મળે ને તો કપાઈ જવું એના. તમારા પછી મારા પછી મારે તો ઓલો પગ બેવડો વારવો પડે ને એટલે પછી પાટો છૂટે ને છૂટી જાય ને પછી તમે સાદા માઠમ જેવા લાગશો. સારું હાલો હવે હું તારે કામ બાકી રહ્યું પછી રસોઈની તૈયારી કરી. હાલો બેડ ના ઓછા ને એવું બધું બેઠલું એટલે બધું કામ કરી પોતા મારીને રસોઈની તૈયારી કરું. 12 તો વાગી ગયા છે. સારું હાલો કરો તૈયારી. શાક તો હવે વિચારું છું શાનું બનાવું. ચણા નો થાય ભાઈ તાત્કાલિક. કાલ હજી ખાધા ભાઈ. છોલે કાલ છોલે ખાધા એટલે ચણા જ છે. રોજ એને ચણા શાક દે તો બીજું જોઈએ એમ નથી. ચણા જોઈએ કા બટેટા જોઈએ. બટેટા ને કા મગ 3 શાક ઈ ભાવે કા. સારું હાલ મજા આવે ઠીક લાગે બનાવી નાખ. મલાઈને તો હજી નાવાનું કઈ મેળ આવ્યો નથી અને મન થતું નથી. મલાઈ આ શું લઈ આવ્યું તું લાયનનું ભાઈ? હા લાયનનું માસ્ક છે? ક્યાં સ્કૂલેથી લઈ આવ્યો? સરસ લ્યો. હાલો હવે તો રસોઈ થઈ ગઈ છે. ઓહો ઓય રેખા આજે તો તું હું સુધારસ? રવિવાર છે આપણે તો રોજ રવિવાર જ કહેવાય. એવું છે? સારું હાલ બનાવો જલ્દી બનાવો હવે. ચાલો જમવાનું રેડી થઈ ગયું છે ને મલાઈ
તું હું એ ડિસ્કા કરસ ભાઈ? હા જમવા મેં લે શાંતિથી. રેખા છાશ દે. છાશ આપું જ છું જો ભાઈ ગ્લાસ લેવા શાક આવી ગયો, સંભારો આવી ગયો, મમરી, રોટલી, અને છાશનો ગ્લાસ લેવા ગઈ. છાશ ઘટે છે છાશનો ગ્લાસ લેવા ગઈ હતી. તો હાલ છાશ આપી દો, મસાલો નાખજે. ને ભાઈ તું અત્યારે યોગા શું કરસ? એનું મન યોગા નથી કરવાના, જમવાનું છે. હાલ લે તારે છાશ વગર તું જમવાના ચાલુ કર. દે. ચાલો પપ્પા છાશ આપી દે. ફૂલ ડીશ છે હો. ફૂલ ડીશ તો ના કહેવાય પણ કાંઈ નહીં, દાળ ભાત શાક વ્યવસ્થિત. રોટલી સંભારો બધું હાર્લે એમ ફૂલ ડીશ, કેવું દેશી હતું ફૂલ મમ્મી? ડીશ. તો ચાલો બધા જમવા. ચાલો મલાઈને રીતુલ ગયા છે વાળ કપાવવા અને મારે બધું કામ પતી ગયું છે. હવે આજ બપોરે તો કંઈ સુવાનું નથી અને કેમ કે આજે રવિવાર હતો એટલે મોડા ઉઠ્યા હતા તો મેં કીધું હવે બધું કામ કરી લો. એ બે વાળ કપાવવા ગયા તો હવે બીજું કાંઈ આડાવરું મૂકવાનું હોય છે, રોંડાના કપડાને એવું બધું ગોઠવશું ને એવું કરશું તો 4-4:30 વાગી જાય. ચાલો હવે રીતુલ આવે અને મલાઈ બે આવે પછી મલાઈને નવરાવવાનો બાકી છે. વાળ કટિંગ કરીને આવે ને પછી મલાઈને નવરાવી દઉં. ચાલો મલઈભાઈને નવરાવી દીધો છે અને વાળ કટિંગ કરીને આવી ગયા છે. મલ્લુભાઈ આજે વારો આવી ગયો તમારો વાળ કટિંગનો? આજે લેવો જ પડે કામલા, પછી તો ખાઈતો માઠામાં આવી જાય. મારો વારો હજી બાકી રહી ગયો. કા કેવા કાપ્યા? પગ સીધો રાખવાનો છે ને એટલે આમ જો વાળ કેવા કાપ્યા? મસ્ત. હવે સરસ લાગે. ઓલા તો લાગતો તો જટાયું જેવું. અસલ લ્યો સરસ. હાલો હવે કપડાં પહેરી લ્યો. હો ભાઈ મસ્ત લાગે મલા હીરો. તારા પપ્પાને તો તું હીરો જ છો ને. સારું હાલો મલુભાઈ કપડાં પહેરાવી દો. આવડો બદલાઈ ગયો, પહેર લ્યો નવા. ચાલો રોંઢો થઈ ગયો છે અને બેસી ગયા છીએ. અને રેખા ને મલાઈ બે ક્યાંક જવાના લાગે છે. નીચે જઈશી બાપા. નીચે જાઉં છો? આજ તો ભાઈને ટ્યુશનમાં રજા ને? રવિવારની રજા ને મજા. એમ એ ભાઈ શું કરસ તું? તે બનાવી છે ને? સ્કૂલે સ્પર્ધા હતી ને? સરસ મસ્ત બનાવી છો. એકદમ મસ્ત બનાવીશ મલા. સારું તો નીચે જવું છો? પણ અમે આવશું 5-5:30 પછી. એવું છે. સમાચાર થયા કલાક 1.5 કલાક જઈ આવી. હારો આટો મારી આવો બરોબર. આજ તો ભાઈને સ્કૂલે જવાનું નથી કઈ. સ્કૂલ અત્યારે એટલે સ્કૂલ હું ટ્યુશનમાં નથી જવાનું. કાલથી રેગ્યુલર બધું. કાંઈ નહીં હાલો. હું તો ક્યાંય નથી જઈ શકતો. તમે આટો મારી આવો. હું 2 દિવસ છું. 2 દિવસમાં પાટો મારો છૂટી જાય ને પછી તો હું નહીં રહું હાથમાં. સારું હાલો જઈ આવો તમે. મલાઈ તોફાન ના કરતો હો મારો દીકરો. સારું હાલો જઈ આવો. બાય 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 મલુ. ચાલો રેખા અને મલાઈ નીચેથી આવી ગયા છે. મલાઈ હું નીચે શું કરતો હતો મારો દીકરો? સાયકલ હકાવતો હતો. પપ્પા આજે હું 7 વાગે મંદિરે જઈશ હો. કેમ? ત્યાં કુરકુરે બિસ્કિટ વેફર એવું મળે. એવું મળે તો એવું બહુ ખાવાનું નથી ભાઈ. ના કી મંદિરે? અહીંયા આપણે સ્વામી મંદિર નથી પેલું જેસનું ત્યાં મળે. આ તો એમાં કઈ એવું ખાવાનું ના હોય. ખાવા હાટું નહીં જવાનું, દર્શન હાટું જવાનું. દર્શન હાટું જવાનું. દર્શન હાટું જાઉં ને ઈ લેવા જાઉં છું. એમ હા તો એવું પ્રસાદ હાટું જવું એવું ફરજિયાત ના હોય. ભગત કહેવાય તો. એ પ્રસાદી કહેવાય બેટા. હા એટલે હું જઈશ. એમ હિંડોળા હાલેસ ને હમણાં એટલે હમ હિંડોળાના દર્શન કરવા. સારું હાલો પછી ત્યાં જઈ આવજે. તું એકલો જવાનો કે રેખા તું જવાની? આપણે ન જાણીએ ન આવવાની. એવું છે. હું ને મારા દોસ્તાર જઈશ. એમ દોસ્તાર હા ત્યાં રોજે રોજ આપે વેફર ને બિસ્કિટ એ હાટું જવાય દર્શન કરવા જવાય. રોજ આપે. પણ દર્શન કરવા જવાનું હોય કે વેફર હાટું જવાનું હોય બોલો. હા ના હો. તો ન જ જવું. એ પ્રસાદીની રીતના જ લેવાની હોય. હા હું દર્શન કરવા જાઉં છું. પરસાદીય ભગત કહેવાય. સત્યનારાયણની કથા હાલતી હોય ત્યાં ચેલો આધ્યાય હોય ને જાઓ ને તો એમ કે ઓહો આવ્યા. તમે ઓલી કથા સાંભળવાનું જ્ઞાન ન કહેવાય. આ તો તારું તો કામ એવું છે કે વેફર ને બિસ્કિટ આપણે દર્શન કરવા જાય એમ જવાય.
એ તો ઘરે લઈ દઈએ અમે કા સારું હાલો કાંઈ વાંધો નહીં. રેખા જમવાનું શું બનાવવાની? જે ખાવું હોય તમારે. ગમે ઢોસા, ઈડલી, સાંભાર. તું તો બંધ જ રે ભાઈ. ઢોસા ઇડલી સંભાર તું તો બંધ જ રે હમણાં. એટલે સંભાર ને ઇડલી ને ઢોસા. સારું કંઈક ગમે એ બનાવી નાખજે સાદું, બરોબર? હમ સારું ચાલો. એટલે ગુજરાતી ક્યાં ગઈ? મલયભાઈને લેસનનો ટાઈમ થઈ ગયો છે અને રેખા લેસન કરાવે છે. હાલો લખામ લાઈક ને નકર તોડી નાખી તને પાટી મારી ના, ફટાફટ લોકેશન ને. નકર સ્વામી મંદિરે જવાય નહીં તો સ્વામી મંદિર જવું છે. આ તો લખવા માંડો ના, આ લે નકર હું મારી ઉપર લઈ એક ઝાપટ લખવામાં 6:45 થઈ ગયા છે. 15 મિનિટ છે તારી આગળ અને એ કાંઈ એવા ફતુર કરતો નહીં નકર આ આમાં કાંઈક ચીપકી ગયું જો, આ ટેન્શન બગડી ગયું છે. એ તું ચીપકી ગયો ને થોડો ટાઈમ પાસ કરમાં અને સાનમું હોય ને ભાઈ તું હોમવર્ક મેન કરવું હાલ. વયું. બીજી પેન્સિલ છે લઈ લે તો ભલે ને રહ્યો હોય. ચીપકી આ પડે એ તો ફતુર જ હોય અચ્છા રક્ષા ના ખરા જ ખોટા કરવા હોમવર્ક આવે ને એટલે હાલ કરવા મેં ફટાફટ હાલ. પપ્પા આમાં કાંઈક લે જવું ચોટી. કાંઈ જોઈતું નથી. આ જોઈ આ તારા હે ને ખોટા ખોટા નખરા છે ભાઈ. લખવા માંડ. હોમવર્ક મોડું પણ કરવા એને માટે. ક્લે ચોટેડી હોય તો હોય ને નહીં એને તો તો ખબર જ હોય ને. આપણે કેમ ખબર ના પડી ક્લે છે એમ હાલ હાલ હાલ. હાલો ભાઈ હાલો ચાલુ કરો મારા દીકરા. 25મો પ્રશ્ન લખજે તો ખરા. હું લખ દઉં 25મો પ્રશ્ન હા, આ છે આ વિડિયો જોઈએ ને તમાર મેડમ તો કહે કે મલય એની મમ્મી આગળ લેસન કે હારું હારું હું લખી દઉં હારું. ભલે પછી ની એમ પનિશમેન્ટ આપે એમ. ઈ હા. અને મને મજા આવે. કાકલી. બસ જો તારે એવા જ બધું કરવું હોય. ઠોઠડા હોય ને ઠોઠડા ઠોઠડા હોય એવું જ કરે કા. એને આવું જ ગમતું હોય બધું એને બીજું કઈ ગમે જ નહીં એને લેસન આવે ને એ ના ગમતું હોય હમણાં બીજે કે કેવું મંદિરનું કહેતો હતો મંદિરે જવું છે એવા એને ગમે ઠોઠડાઓને એવું જ કામ ગમે સારું હાલ પછી એને દઈ દે એટલે એ કરે હો ભાઈ. દેવાનું જ છે હું ખાલી એને પ્રશ્ન ઉત્તર લખી દઉં હા બીજું કાંઈ નથી કરી દે હાલો લખો એટલી વિલેટમાં નો. આ જોજી કેટલી વાર લાગી તો પછી તારે છે ને એટલી વાર જ લાગવી જોઈએ હોમવર્ક કરવામાં. હાલ ચાલુ કરી દે. વાહ, મિલી. ચાલુ કરી દે. એ મિનિટ કે સેકન્ડ કે જી કે ઈ લખવા માંડ લખવા માંડ તું હાલ. લેસન 2 છે ઈ એ, 2 હું નહીં કરું. કા હું મારા પપ્પા આવશે ઉપરથી બરાબર ઈ કે હું નહીં કરું હાલ હાલ નખરા કરીમાં ખોટા. તો મંદિરે જવાનું બંધ રહે ભલે ને નખરા કરે એને ખોટ છે મને જ નથી હું લેસન નહીં થાય ત્યાં સુધી ઊભો નહીં થવાનું આ હીરા જોડે છે ભેગું. હવે સાને મુનો લખવા માંડ ને ઇલેજર છે ને ઓલું છે કરતો. એ હોશિયાર વિદ્યાર્થીની નિશાની નથી હે ને ચાલો રેખા રસોઈની તૈયારી માંડી છે કરવા. રેખા શું બનાવવાનું છે? હા, તમારા માટે શાક ને ભાખરી અને મલ્લુ માટે ચિપ્સ ની તૈયાર ચિપ્સ. તો છે વધારે કરજો હું ખાઈશ ચિપ્સ. ઓહ મલય હા, જઈવો મંદિરે. હા. સરસ લ્યો. મલય મંદિરે જઈએ હું હવેલીએ જઈએ તું હવેલી જઈ. પપ્પા, બોલો બેટા. પણ નો હોય. નો મળી ને એ લેવાની નહીં હો બેટા. ઓકે સારું હાલો બનાવો જમવાનું એટલે જમી લઈએ ટાઈમ. ચાલો જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને બધા ટીવી જોઈએ છીએ રિતુલ કયું પિક્ચર ચડાવ્યું છે તમે? ત્રિદેવ વાલે હે ઓ ત્રિદેવ. તો અને મલયભાઈ ક્યાં ગયા? ઓ મલયભાઈ હા, હું બેહી ગયા નાઇટ ડ્રેસ પહેરીને 2 દિન રજા ગઈ તો મજા આવી ગઈ ને? હા. એ તો વાત છે સવારમાં કાલે 6:30 વાગ્યામાં ઉઠવાનું છે પોતાળી. તો રિતુલ હવે કાલથી તો પાછું રેગ્યુલર ધંધો ચાલુ ને આપણો હા દુકાન ચાલુ હો કાલથી. તો તમારે વહેલું ઉઠવાનું ને? હા વેલું જાવું 9 વાગે. હમણાં તો મારો વારો ચડી જઈશ કા? હા સારું હાલો તો. 9 વાગે જાવું. હા તો સારું હાલો. ચાલો સુવાની તૈયારી કરીએ 11 વાગી ગયા છે અને કાલે છે સોમવાર મહાદેવના મંદિરે જવાનું હોય મલયભાઈને વહેલું ઉઠવાનું હોય એટલે બધું કામ ભેગું થાય એટલે વહેલું ઉઠીને પહેલાં મંદિરે જવાનું છે અને પછી મલયભાઈનું લંચ ને બધું બનાવવાનું એટલે હવે સુવાની તૈયારી કરીએ. રિતુલને મલય તો વયા ગયા છે રૂમમાં. તો ચાલો અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.